સુરતમાં હજીરાના મોરાદામકા વિસ્તારની ખાડીમાં સીવેજનું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર સીધું જ છોડી દેવામાં આવતા માછલીઓના ટપોટપ મોત થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. મળમૂત્રવાળું પાણી સીધું જ ખાડીમાં છોડી દેવાતા ખાડીના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું છે. પાણીમાં ઓક્સિજનની માત્રા ઘટી જતા રોજે રોજ માછલીના મોત થઈ રહ્યા છે. આ મૃત માછલી તણાઈને કિનારે આવી રહી છે. ખાડીમાં ટ્રીટમેન્ટ વગરનું પાણી છોડાતા દુર્ગંધ ફેલાતા સ્થાનિકોમાં પણ અસંતોષની લાગણી જોવા મળી રહી છે. 84 તાલુકાના હજીરાના મોરા ગામની આસપાસથી પસાર થતી ખાડીમાં મળમૂત્રવાળું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર બારોબાર છોડી દેવાતું હોવાની ફરિયાદ ઉઠી હતી. આ ફરિયાદને પગલે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિતને પણ ફરિયાદ કરવામાં આવી હતી. ખાસ કરીને મોરા વિસ્તારમાં અંદાજિત 15,000 લોકોની વસ્તી છે અને ઔદ્યોગિક વિસ્તાર હોવાથી પરપ્રાંતિયોની વસ્તી ખૂબ મોટી છે. હવે આ વિસ્તારમાંથી મળમૂત્રવાળું પાણી સીધું દામકા ગામની દક્ષિણ બાજુ આવેલ ખાડીમાં છોડવામાં આવી રહ્યું છે. આ ખાડીનું પાણી સમુદ્રમાં પણ ઠલવાઈ રહ્યું છે. ત્યારે આવી જ રીતે મળમૂત્રવાળું પાણી કોઈપણ જાતની ટ્રીટમેન્ટ વગર સીધું ખાડીમાં છોડી મૂકવામાં આવે છે, જેને કારણે આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંધ પણ ફેલાઈ રહી છે. જોકે હવે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે અને ઓક્સિજન ઘટી જતા સવારે કેટલીક માછલીઓના મોત થયા હતા.